અમેરિકામાં ફરી એકવાર એક હિન્દુ મંદિર ઉપર હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. આ વખતે દક્ષિણ કેલિફોર્નિયાના સૌથી મોટા હિન્દુ મંદિરોમાંના એક શ્રી સ્વામિનારાયણ મંદિરને અપવિત્ર કરવામાં આવ્યું હતું અને તેની દિવાલો પર ભારત વિરોધી સૂત્ર લખવામાં આવ્યા હતા. છતાં કેટલાક મહિનામાં આ બીજી ઘટના છે. તો BAPS સ્વામિનારાયણ મંદિરના મેનેજમેન્ટે પુષ્ટિ આપી છે કે કેલિફોર્નિયાના ચિનો હિલ્સમાં આવેલા તેમના મંદિરને હિન્દુ સમુદાય સામે નફરતના વધુ એક પ્રદર્શનમાં નિશાન બનાવવામાં આવ્યું હતું. તેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે સમુદાય ક્યારેય નફરતને મૂળિયા પકડવા દેશે નહીં. જોકે હજી સુધી આ મામલે પોલીસ તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી. આ હુમલા અંગે ખાલિસ્તાનીઓની લિંક તરફ ઇશારો કરતા હિન્દુ સંગઠને જણાવ્યું હતું કે લોસ એન્જલસમાં કહેવાતા ખાલિસ્તાન જનમત સંગ્રહને હવે થોડા દિવસો જ બાકી છે ત્યારે આ ઘટના બનવા પામી છે, જે આશ્ચર્યજનક નથી. તો ઉલ્લેખનીય છે કે અમેરિકામાં તાજેતરના મહિનામાં હિન્દુ મંદિરો પર હુમલાના બનાવોમાં વધારો થયો છે. તો ગયા વર્ષે ગત 25 સપ્ટેમ્બરના રોજ કેલિફોર્નિયાના સેક્રામેન્ટોમાં સ્વામિનારાયણ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું હતું. તો આ દિવસો પહેલા ન્યૂયોર્કમાં BAPS મંદિરમાં પણ આવી જ ઘટના બનવા પામી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.